ડભોઈ શહેર અને તાલુકામાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. એમ તો 14 જાન્યુઆરી પછી શિયાળાની ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, પણ દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કંપાવી દેતી ઠંડીથી બાળકો પણ ઠંડીના કારણે શાળાએ જવાનું પણ ગમતું નથી. આમ તો 14 જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટી જાય છે, પણ આ વખતે દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધવાના કારણે લોકોને ફરી તાપણીનો સહારો લેવો પડે છે. નાના બાળકો પણ તાપણી કરીને ઠંડીથી બચી રહ્યા છે. ડભોઈ શહેર અને તાલુકામાં શિયાળાની ઠંડીની ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે, જ્યારે કે ઠંડા પ્રદેશોમાં બરફવર્ષના કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે. ડભોઈ શહેરમાં ઠેર ઠેર લોકો તાપણી કરતા જોવા મળે છે. ડભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકે તે માટે ઠેર ઠેર આગ સળગાવી તાપના કરતા નજરે પડે છે, અને રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્ર પહેરેલા નજરે પડે છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.